આપણે પાઠ 14ના પહેલા વિડીયોમાં કુલ 4 પ્રકાર શીખ્યા હતા અને પાંચમો પ્રકાર છે દ્વીપ સમૂહો. આપણે વાત થઈ કે દ્વીપ એટલે ટાપુ અને ચારે બાજુએ પાણી હોય છે, અને દ્વીપકલ્પ એટલે 3 બાજુએ પાણી અને 1 બાજુએ જમીન હોય છે. તો અહીં વાત કરીએ આપણે દ્વીપ સમૂહની. તો ભારતમાં કેટલાય દ્વીપ સમૂહ આવેલા છે. અંદમાન નિકોબાર, લક્ષદ્વીપ આ મુખ્ય દ્વીપ સમૂહ છે. લક્ષદ્વીપમાં અનેક નાના ટાપુઓ પણ આવેલા છે. અરબી સમુદ્રમાં કેરળ તટથી થોડે દૂર આ ટાપુઓ આવેલા છે. તેનો આકાર ઘોડાની નાળ જેવો છે, યુ આકાર કહી શકાય એને. અને આ પ્રકારના પરવાળા દ્વીપોને એટોલ કહે છે. આ બધું તમારે ટૂંકું યાદ રાખવાનું છે. અને બાકીના દ્વીપ સમૂહમાં બંગાળની ખાડીમાં આવેલા અંદમાન નિકોબારનો સમાવેશ થાય છે. અહીં ટાપુઓની સંખ્યા ઘણી છે. ભારતના કિનારાથી દૂર આવેલા છે અને ત્યાં પર્વતની હારમાળા છે. એમના કેટલાક ટાપુઓ તો જ્વાળામુખીની પ્રક્રિયાથી બન્યા છે. આપણે શીખ્યા આગળ કે સર્જન પણ થાય, વિનાશ પણ થાય છે. અને આ ટાપુઓ 350 કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલા છે. આમ ભારતમાં ભૂપૃષ્ઠમાં બહુ વિવિધતા જોવા મળે છે. આપણે જોયું આ 5 પ્રકારમાં કેટલી વિવિધતા છે. દરેક ભાગને પોતાની આગવી લાક્ષણિકતાઓ છે, આગવા ગુણધર્મો છે, એમના અલગ અલગ નામ છે બધા, જે આપણે એવું કહી શકાય કે આપણા માટે એક ભૂપૃષ્ઠનો ભંડાર છે ભારત દેશ માટે. એમાં ઉત્તરના ફળદ્રુપ કાંપના મેદાનને અનાજનો ભંડાર કહે છે, કારણ કે ઉત્તરનું જે મેદાન જે છે એ ખૂબ ફળદ્રુપ છે. વાત થઈ હતી કે કાંપથી બનેલું છે, અને જે કાંપથી બન્યું હોય એ ફળદ્રુપતા વધારે ધરાવે છે. હવે વાત કરીએ આપણે ખડકની. ખનિજના બનેલા સંગઠિત પદાર્થ, એટલે કે ખનિજ 1 હોય, 2 હોય, 5, 10 જે ભેગા થાય એને આપણે ખડક કહીએ છીએ. અને આ ખડક નક્કર પણ હોય એટલે એકદમ મજબૂત, મૃદુ પણ હોય એટલે પોચા, છિદ્રાળુ પણ હોય એટલે એમાં સહેજ નાના નાના હોલ હોય, અથવા અછિદ્રાળુ એટલે હોલ વગરના પણ હોઈ શકે છે. વજનમાં ભારે પણ હોય અને હલકા પણ હોઈ શકે છે. પણ મુખ્ય 3 પ્રકાર છે: આગ્નેય ખડક, પ્રસ્તર ખડક, રૂપાંતરિત ખડક. અને આ ત્રણેયના પાછા અમુક પ્રકાર નામ છે જે તમે ટેક્સ્ટબુકમાં જોઈ શકો છો. તો વાત કરીએ આપણે પહેલા આગ્નેય ખડકની. આપણે આગળ જોયું કે પૃથ્વીના પેટાળની અંદર પ્રચંડ ગરમી છે, લાવારસ છે, જેને આપણે મેગ્મા કહીએ છીએ. એ પ્રવાહીને આપણે ધગધગતા પ્રવાહીને આપણે મેગ્મા કહીએ છીએ. અને આ જ્યારે મેગ્મા ઠંડો પડે તો ધીમે ધીમે એમાંથી ખડક બને છે. અને આ ખડક ગરમીની અસરથી બનતો હોવાથી નામ છે આગ્નેય ખડક, અગ્નિકૃત ખડક. ભારતમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, દક્ષિણ દ્વીપકલ્પમાં ઘણા સ્થળે આવા ખડકો રચાયા છે. અને આવા ખડકો નક્કર હોય છે, એકદમ મજબૂત. અને ગ્રેનાઇટ એનું ઉદાહરણ છે. બીજો પ્રકાર છે પ્રસ્તર ખડકો. હવે આગ્નેય ખડકોમાંથી જ આ પ્રસ્તર ખડકો બને છે. પાણી અને ઘણા બધા પરિબળોથી ધીમે ધીમે આ આગ્નેય ખડક તૂટે છે. એ તૂટેલા ખડક ધીરે ધીરે પાણીમાં આગળ જાય છે. એમાં જે સ્તર ઘટાતા રહે છે, કપાતા રહે છે, જે નવા નવા સ્તર ઉત્પન્ન થાય છે, 1 માંથી 2, 2 માંથી 4. અને સૌથી ઉપરનું જે સ્તર હોય એના વજનથી જે નીચેના સ્તર દબાય છે, એટલે નામ છે એનું પ્રસ્તર ખડકો. એમાં ચિરોડી, જે જીપ્સમ કહીએ છીએ આપણે, ચૂનો, કોલસો, આ બધા પ્રસ્તર ખડક કહી શકાય, જે બિહાર અને ઝારખંડમાં જોવા મળે છે. ત્રીજું છે રૂપાંતરિત ખડકો. કેટલીક વિશિષ્ટ પરિસ્થિતિમાં મૂળ ખડકોનું સ્વરૂપ, બંધારણ અને ગુણધર્મો એ રૂપાંતરિત થઈ જાય છે, બદલાતા રહે છે. હકીકતમાં કેવું હોય છે કે ઊંચું તાપમાન અને વધુ દબાણ, આ 2 મુખ્ય પરિબળને કારણે એમાં આ સ્વરૂપ ચેન્જ થયા કરે છે. એટલે એને કહેવાય રૂપાંતરિત ખડકો, જે રાજસ્થાનમાં ખાસ જોવા મળે છે. તો આ હતા બધા ખડકો. અને હવે વાત કરીએ આપણે ખનિજોની. કુદરતી કાર્બનિક કે અકાર્બનિક ક્રિયાથી તૈયાર થતા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થોને આપણે ખનિજ તરીકે ઓળખવામાં આવે છે. તે ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપે હોઈ શકે છે.
આપણે ઘણા ખનિજ સાયન્સમાં આગળ જોયા પણ છે. લોખંડ, તાંબુ, જસત, સોનું, ચાંદી આ બધા ખનિજો છે જે આગ્નેયમાંથી મળે છે. અને કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ એ બધા પ્રસ્તર ખડકમાંથી આપણને મળે છે. હવે આનું કરીએ આપણે વર્ગીકરણ. તો મુખ્ય 3 વર્ગીકરણ કહી શકાય આપણે. તો પહેલું છે ધાતુમય ખનિજો. એક કિંમતી ધાતુ હોય તો સોનું, ચાંદી, પ્લેટિનમ. હલકી ધાતુ હોય તો મેગ્નેશિયમ, બોક્સાઇટ, ટિટાનિયમ. અને ઉપયોગમાં આવતી ધાતુ હોય તો લોખંડ, તાંબુ, સીસુ, જસત, કલાય, નિકલ. અને જે મિશ્ર ધાતુ હોય એમાં ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન, વેનેડિયમ આવા ઘણા નામ છે. આ તો ધાતુમય ખનિજો. બીજો પ્રકાર છે બીજો ભાગ પાડી શકીએ આપણે અધાતુમય, કે જે અધાતુ છે. એમાં ચૂનાના ખડક, ચોક, એસ્બેસ્ટોસ, અબરખ, ફ્લોરસ્પાર, જીપ્સમ, સલ્ફર, હીરા એનો સમાવેશ થાય છે. અને ત્રીજો પ્રકાર પડે છે સંચાલન શક્તિ માટે ઉપયોગમાં આવતા સંચાલન શક્તિ. એમાં ઘણા બધા લોખંડ છે, મેંગેનીઝ છે, તાંબુ છે, બોક્સાઇટ, સીસુ, અબરખ, ચૂના ખડક. આ બધા કયા કયા રાજ્ય મળે છે એનું લિસ્ટ તમે ટેક્સ્ટ બુકમાં જોવા મળશે, તો જરા આપણે વાંચન કરજો. અને હવે મુદ્દો છે જમીન. તમારે આ જમીનનો મુદ્દો ધોરણ 10માં ફરીથી ભણવાનો છે કે જમીનના કેટલા પ્રકાર છે. તો કે કાંપની જમીન, કાળી જમીન, રેગુર જમીન એટલે કાળી રેગુર એક જ કહેવાય, રાતી જમીન, પડખાઉ કે પહાડી લેટરાઇટ જમીન, પર્વતીય જમીન, રણ પ્રકારની જમીન. આવા ઘણી બધી જમીનો આપણે એનો અભ્યાસ ધોરણ 10માં પણ કરવાનો છે અને અત્યારે પણ એની થોડી ચર્ચા કરીએ છીએ. તો પહેલો પ્રકાર છે કાંપની જમીન. કાંપની જમીનના 2 પેટા પ્રકાર છે, ખદર અને બાંગર. નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી આ નવા કાંપની જમીનને ખદર કહે છે અને જૂના કાંપની જમીનને બાંગર, જે આપણે અગાઉ પણ ચર્ચા કરી છે. કાંપની જમીનમાં વધારે ફળદ્રુપતા હોય છે, એ પણ વાત થઈ કે ઉત્તરના મેદાનમાં આવી જ જમીન જોવા મળે છે, જે ચીકણી હોય છે, ઘેરા રંગની હોય છે અને ત્યાં વધુ પાણીનો સંગ્રહ થતો હોવાથી એ ખેતી માટે ઉપયોગી છે, જે પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળમાં જોવા મળે છે. બીજી છે કાળી જમીન. તો કે આ જમીન મુખ્યત્વે મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુ એમાં જોવા મળે છે. અને કાળી જમીન એ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ કહી શકાય. આ જમીન પણ ચીકણી હોય છે, કસવાળી હોય છે, લાંબા સમય સુધી એમાં ભેજ રહે છે, ભીનાશ રહે છે, જેના કારણે ખેતી પણ સારી થાય છે. અને આ જમીનમાં કપાસ પુષ્કળ પાકતું હોવાથી નામ છે કપાસની જમીન પણ કહેવાય છે અને એને રેગુર નામે પણ ઓળખવામાં આવે છે. ત્રીજી છે રાતી જમીન. તો કે આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં રાતી જમીન આવેલી હોય છે. રાતી લાલ. તો એ જમીનમાં લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય પદાર્થોને કારણે આ જમીનનો રંગ લાલ એટલે કે રાતો દેખાય છે. અને આ જમીન પ્રમાણમાં છિદ્રાળુ હોય છે અને ઉપજાઉ પણ હોય છે. અને આ ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા, ઝારખંડના કેટલાક ભાગમાં જોવા મળે છે. અને ફોટો ધોરણ 10ની ટેક્સ્ટ બુકમાં આપ્યો છે. ધોરણ 10ની ટેક્સ્ટ બુકમાં ફોટો આપ્યો છે. નંબર 4 છે પડખાઉ એટલે કે લેટેરાઇટ જમીન. વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના પરિણામ સ્વરૂપે આ પડખાઉ જમીન તૈયાર થાય છે. વધુ વરસાદને કારણે જમીનના ઉપરના સ્તરમાંથી પોષક તત્વો ધોવાઈ જાય છે અને નીચે એ સ્તરમાં ઉતરી જાય છે. અને જૈવિક દ્રવ્યનું પ્રમાણ ઓછું હોવાથી આ જમીનની ફળદ્રુપતા ઓછી છે, કારણ કે ધોવાયા બાદ આવી જમીન બનતી હોય છે એટલે ફળદ્રુપ તત્વો જતા રહ્યા હોવાથી એની ફળદ્રુપતા ઓછી હોય છે. અને લાલ રેતીના પથ્થરોમાં લોહ અને એલ્યુમિનિયમ તત્વો હોય છે અને આ પથ્થરોના ધોવાણથી અહીંની જમીન સહેજ રાતા રંગની પણ હોય છે. અને આવી જમીન પહાડી પ્રદેશમાં, કર્ણાટક, કેરળ, ઓડિશામાં પણ જોવા મળે છે. 5મું છે પર્વતીય જમીન. જંગલને કારણે જૈવિક દ્રવ્યનું પ્રમાણ વધારે હોય છે, જોકે અલગ અલગ સ્થળે તે ભિન્નતા પણ ધરાવે છે. શિવાલિક પર્વત શ્રેણીઓ
પર આ જમીન ઓછી કસવાળી અને અપરિપક્વ જણાય છે. આ જમીન રેતાળ, છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યોના અભાવથી આ બની હોય છે. અને તે મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પૂર્વની પર્વત શ્રેણીઓ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીરમાં જોવા મળે છે. અને છેલ્લી છે રણ પ્રકારની જમીન. તો આ જમીન શુષ્ક અને અર્ધ શુષ્ક વિસ્તાર, એટલે કે જે શુષ્ક એટલે જેમાં પાણીનો સંગ્રહ થાય જ નહીં, એ હંમેશા જમીન સૂકી રહે છે. અને આ જમીન ભારતમાં ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણામાં જોવા મળે છે. અને આમાં ક્ષાર વધારે હોય છે અને જૈવિક પદાર્થ ઓછા હોય છે. સિંચાઈ પણ નથી બહુ સારી બનતી, અને સિંચાઈ હોય તો જ અહીંયા ખેતી થાય છે. બાકી આ જમીન એકદમ સૂકી હોવાથી અહીં ફળદ્રુપતા ઓછી જોવા મળે છે. તો આ રીતે આબોહવા અને ભૂપૃષ્ઠને આધારે દેશમાં જમીનમાં ઘણી વિવિધતા જોવા મળે છે. તો પાઠ 13 અને 14 એ તમારો એક ભારતનો સમાચાર કહી શકાય, કે ભારતના સમાચાર છે. ભારતની ભૂપૃષ્ઠમાં શું અસર છે, ભૂસ્તરમાં શું અસર છે, આબોહવામાં શું અસર છે, ક્યાં કોનું નામ શું છે, જમીન કેવી છે, કયા રાજ્યમાં છે, તેમાં શું વિશેષતા, શું ગુણધર્મો છે, એવું કહી શકાય કે પાઠ 13 અને 14 એ માત્ર ભારતની ભૌગોલિક માહિતી આપતો પાઠ છે. તો એનું જે ટૂંકું જે પૂછાય છે, 1-2 વાક્યો, ખાલી જગ્યા, ખરા ખોટા જોડકા, આપ એમાં વધુ વિશેષ વાંચન કરજો. અહીંયા આપણે આ પાઠ પૂરો કરીએ છીએ. આવજો.